જો તમે તમારી મર્યાદા અને લિમિટ્સ જાણતા હો તો તમારા જીવનમાં પ્રગતિ, સુખ, શાંતિની કોઈ લિમિટ નહીં રહે, કોઈ મર્યાદા નહીં રહે. આપણને જીવન સમયની મર્યાદાનો જો ખ્યાલ હોય, આપણા વિચારોની મર્યાદાનો જો ખ્યાલ હોય, વ્યવહારિક મર્યાદાઓનો જો આપણે ખ્યાલ હોય, વર્તણૂક સંબંધી મર્યાદાઓનો જો આપણને ખ્યાલ હોય, તો પછી નો લિમિટ એટલે NO, નો લિમિટ એટલે પછી આપણી પ્રગતિમાં, સિદ્ધિ હાંસલ કરવામાં, જીવનમાં સ્થિરતા, સુખ, શાંતિ, આનંદમાં કોઈ પણ પ્રકારની લિમિટ નહીં રહે, અગાધ પ્રાપ્ત થશે. એટલે જીવન જીવવાની એક શૈલી સંબંધી આ વાત છે. જીવન જીવવાની એક કળા સંબંધી વાત છે. કારણ કે ભગવાને આપણને મનુષ્ય દેહને જીવન તો બધાને આપ્યું છે. એમાં આ સમયની મર્યાદા આપણે બરોબર ઓળખી હોય કે આપણે દિવસમાં 8 કલાક સૂઈએ છીએ એટલે 1/3 દિવસ આપણો સૂવામાં જાય છે. એટલે 24માંથી 8 કલાક આપણા સૂવામાં જાય છે. એટલે તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ તો સૂવામાં જાય, તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ ચોખ્ખા સૂવામાં જાય છે. તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો તો તમારા 100 થી વધારે દિવસો બ્રશ કરવામાં જતા રહે. એટલે એકચ્યુઅલી જે રિયલ ટાઈમ કહેવાય, આપણી પાસે જીવનમાં સાચો સમય બહુ ઓછો છે. એ સમયની મર્યાદા એ આપણે જીવનમાં જાણી રાખવી જોઈએ. સમયની મર્યાદાની સાથે સાથે આપણા વિચારોની મર્યાદા, વર્તણૂક સંબંધી મર્યાદાઓ પણ આપણે જાણી રાખવી જોઈએ. પ્રગતિ સંબંધી વિચાર આપણને કાયમ આવે છે. જનસંપર્ક કે સંબંધો બાંધવાના વિચારો આપણને કાયમ આવે છે. પણ ઘણા બધા હીન પ્રકારના વિચારો પણ હોય કે જે આપણને અધોગતિ તરફ લઈ જાય. એ વિચારોની પણ નો લિમિટ એટલે કે મર્યાદા આપણે જાણવી જોઈએ. વિચારોની પણ એક મર્યાદાઓ આપણે રાખવી જોઈએ. નહીં તો વિચાર આપણને અધોગતિ અને પતન તરફ લઈ જાય. એ પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં એક IAS થનાર યુવકે પૂછ્યું કે સ્વામી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? જીવનના અંતે મૃત્યુ તો નિશ્ચિત છે, 70-80 વર્ષનો ખેલ છે, તો પછી જીવન જીવવાનો મુખ્ય હેતુ શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી અને આપણા શાસ્ત્ર કથિત ઋષિમુનિઓના જ્ઞાન પરથી બહુ જ સુંદર ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે જીવન જીવવાના 5 મુદ્દા બતાવ્યા. એમાં પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાના વ્યવસાયમાં પ્રામાણિક નૈતિક પુરુષાર્થ કરવો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો. ચોથી વાત કરી ભગવાન પ્રત્યે અનન્ય શરણાગતિ અને ભક્તિભાવ રાખવો. અને પાંચમી વાત કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત આપણા જીવનમાં હોય તો આપણું જીવન પૂર્ણ રીતે સફળ થયું કહેવાય. આપણે આ 5 વાત જીવનમાં ધારવી હોય તો જે પહેલા આપણે વાત સમજ્યા નો લિમિટ એટલે આપણે આપણી લિમિટ, આપણી મર્યાદાઓ, સમય મર્યાદાઓ, આપણા જીવનની, આપણા વિચારની મર્યાદાઓ, વર્તણૂક સંબંધી મર્યાદાઓ જાણીને આ 5 વાત સંબંધી જીવનમાં આપણે દ્રઢતા કરવાની રહે. તો પછી નો લિમિટ એટલે કે આપણી સુખ શાંતિ પ્રગતિ માટે કોઈ મર્યાદા બંધાયેલી ન રહે, અનહદ કરી શકીએ. તો એ રીતે જીવન જીવવાની અહીંયા વાત છે. એમાં પહેલી વાત આપણને સમજાવવામાં આવી કે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. હવે એ તો તમે કહેશો કે આપણે ગ્રહસ્થમાં છીએ અને અમે અમારા ઘરની, પરિવારની જવાબદારીઓ બરોબર નિભાવીએ છીએ.
તો તમારી વાત સાચી છે, ખોટી નથી, પણ જે રીતે યથાર્થ રીતે આપણે નિભાવવી જોઈએ કે આપણા પરિવારને આપણે સમય આપવો જોઈએ, પરિવારજનોને અને આપણા સંતાનોને આપણે સંસ્કારિત કરવા જોઈએ. ભવિષ્યની એક આદર્શ પેઢીમાંનો આપણો એક બાળક સાચી અને સારી રીતે સમાજનો એક આદર્શ નાગરિક બને, એ રીતે એની જે કેળવણી થવી જોઈએ, એમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા થવી જોઈએ, એ રીતેની જે આપણી સંસારની જવાબદારીઓ આપણે બરોબર નિભાવવી જોઈએ. તો એ આપણે આપણી જે સમય મર્યાદા છે આપણે જાણી રાખવાની, અને એ સમય મર્યાદાની વચ્ચે આપણે આટલું મોટું કામ કરવાનું છે. જો આપણે એ આપણી સાંસારિક જવાબદારીઓ, આપણા પરિવારની જવાબદારીઓ જો બરોબર ન નિભાવી શકીએ તો આપણે જીવનમાં ભલે કદાચ વ્યવસાયની દ્રષ્ટિએ સારા સફળ થયા હોય, કરોડોપતિ થયા હોય, પણ આપણે જીવનમાં પૂર્ણ રીતે સફળ ન થયા કહેવાય. પ્રગતિ અને સફળતા વચ્ચે બહુ ફેર છે. તમે વ્યવસાયમાં, તમારા ક્ષેત્રમાં ખૂબ આગળ વધો એ પ્રગતિ કહેવાય, સફળતા ન કહેવાય. સફળતા તો તમે તમારા જીવનના જેટલા રોલ છે બધા રોલમાં તમે નિપુણ ઉતરો ત્યારે તમે સફળ થયા કહેવાઓ. એક વેપારી તરીકે, એક પિતા તરીકે, પતિ તરીકે, ભાઈ તરીકે, બહેન તરીકે, દીકરા દીકરી તરીકે, પડોશી તરીકે, મિત્ર તરીકે, સંબંધી તરીકે, દરેક રોલમાં આપણે યથાર્થ રીતે નિપુણ ઉતરીએ તો એ વ્યક્તિને સફળ કહેવાય, બાકી ખાલી પ્રગતિશીલ કહેવાય. There is a big difference between progress and success. પ્રોગ્રેસ એટલે પ્રગતિ અને સક્સેસ એટલે સફળતા. કેટલા બધા પ્રકારની પ્રગતિઓ ભેગી થાય ત્યારે સફળતા બને. તો આપણી સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવવી જોઈએ. એ સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવા માટે પહેલી જે અગત્યની વાત આપણે સમજ્યા કે આપણે આપણા પરિવારને આપણે સારી રીતે સમય આપવો જોઈએ. તમે વ્યવસાયમાં તો બરોબર સમય આપો છો, તમે બધા પોતપોતાના વ્યવસાયમાં ઘણો પુરુષાર્થ કરો છો, પણ થોડું વર્ક લાઈફ બેલેન્સ જીવનમાં હોવું જોઈએ. ખાલી વ્યવસાય, નોકરી કરવી, ધંધો કરો અને પૈસા કમાવો એટલું જ જીવન નથી. ઘણી વખત હસતા હસતા ઘણા વિચારકો વાત કરે છે કે આપણે આપણી પહેલી અડધી જિંદગી તબિયતના ભોગે પૈસા કમાઈએ છીએ અને બાકીની પાછળની અડધી જિંદગી એ કમાયેલા પૈસા તબિયત પાછી મેળવવા માટે ખર્ચીએ છીએ. પહેલી અડધી જિંદગી તબિયતના ભોગે પૈસા કમાઈએ છીએ અને બાકીની પાછલી અડધી જિંદગી એ પૈસા કમાયેલા જે છે એ તબિયત પાછી મેળવવા માટે વાપરીએ છીએ. એટલે આટલો કાર્યક્રમ આપણે 70-80 વર્ષમાં થાય છે. તો પરિવાર માટે આપણે સમય કાઢીએ, કારણ કે આપણી પાસે સમય ઓછો છે. એ સમય મર્યાદા આપણે નો લિમિટ જાણી રાખી હોય અને પરિવાર સાથે યથાર્થ સમય આપીએ તો નો લિમિટ પારિવારિક આનંદનો. તો આપણે આપણા જીવનની સમય મર્યાદા જો જાણી રાખી હોય તો આપણને આ સમય ફાળવવામાં યથાર્થ બુદ્ધિ અને વિચાર કરીને આપણે આનંદ લઈ શકીએ. તો એ આનંદ નો લિમિટ, એ આનંદની કોઈ લિમિટ નથી. અને આપણને પૂછે ને, જ્યારે કોઈક પૂછે ને ટાઈમ જ ક્યાં છે મારી પાસે સમય જ નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે 24 કલાક છે, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પાસે 24 કલાક છે, આવા મોટા બિઝનેસમેન હોય આદિત્ય બિરલા કે વોરેન બફેટ એની પાસે 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું એમને પણ 24 કલાક છે, અને આપણે પણ 24 કલાક છે. ભગવાને સમયમાં કોઈની સાથે પાર્શિયાલિટી કરી નથી, બધાને સરખો સમય આપ્યો છે. પણ એમાં વિચારીને, એ સમયની મર્યાદા જાણીને એ સમયનો યથાર્થ ઉપયોગ કરતા આપણે શીખવો જોઈએ. બાકી તો પૃથ્વી ઉપર ઘેટા, પશુ પંખીના પણ જીવન પસાર થઈ જાય છે, એમાં આપણું પણ પસાર થઈ જાય. તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, એમાં તમે સારું કમાવાનો પ્રયત્ન કરો છો, કમાઓ છો, તમારા પરિવારનો નિભાવ સારી રીતે કરો છો,
તમારા સંતાનોનો ઉછેર, સારા સ્કૂલમાં એને શિક્ષણ મળે, બધો પ્રયત્ન સારો કરો છો અને ઘણું સારું કરો છો. પણ જે હૂંફ હોય, જે પ્રેમ હોય, જે લાગણી હોય, સાથે સમય વિતાવ્યો હોય, એની સ્મૃતિઓ મોટી ઉંમરે રહે, એનો જે આનંદ રહે, એકબીજાને બળ મળે, એકબીજાના નાના મોટા નેગેટિવ પ્રસંગે એકબીજાની હાજરીનો આનંદ મળે, હાજરીથી હૂંફ મળે, એ બધી એક બહુ મોટી વાત છે. નાનપણથી આવી રીતે સમય વિતાવ્યો હોય તો મોટા થઈએ ત્યારે વિખવાદના પ્રશ્નો ઓછા થાય અથવા નહીવત થઈ જાય. તો જો આપણે આ સમયની મર્યાદા જીવનની જાણી રાખી હોય તો જીવનનો જે સર્વોચ્ચ આનંદ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે કયો કે સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે. એટલે આપણે એવો નિયમ રાખવો કે આપણે સાંજે 6:30, 7, 7:30 સુધીમાં ઘરે આવી જવાનું, કારણ કે આખી પૃથ્વીની બધા પ્રશ્નોની જવાબદારી આપણી. આ તો અત્યારે તમે નથી બોલો, બાકી તમે એમ જ માનો છો કે તમારી છે. કહેવાની વાત એ છે કે પરિવાર સાથે સારી રીતે સમય આપણે વ્યતીત કરવો જોઈએ. જો પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થા ચલાવી, અમે 1100 સંતો, પણ અમને દરેકને પ્રેમથી અમને સમય આપ્યો, અમને દરેકને સાંભળ્યા, અમને અમારા દરેક સાથે એમના સેંકડો પ્રસંગો બનેલા છે, વાતચીત ને વાર્તાલાપ. 3 ટાઈમ પ્રમુખ સ્વામી મહારાજ સવારે, બપોરે, સાંજે જમવા બેસે, જમતા જમતા ને જમ્યા પછી પણ સંતો સાથે પ્રેમથી બધી વાતો કરતા. તો એ પારિવારિક જીવનનો આનંદ છે. તો એ આપણે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી કહેવાય.